નમસ્કાર, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરમાં ફરી એક વખત નેશનલ હાઈવે વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। અત્યંત જર્જરિત લાખણકાપુર પર મોટા ખાડા પડી ગયા છે, જેના પરથી વાહનોને લઈ નીકળવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું છે। ગઈ રાત્રિના જ એક મોટી દુર્ઘટના સામે આવી છે। પુલ ઠેર જગ્યાએ મોટા ખાડાના કારણે પસાર થઈ રહેલો કન્ટેનર ટ્રક 50 ફૂટ નીચે ખાબક્યો છે। આ પુલ છેલ્લા 2 વર્ષથી અત્યંત જોખમી બની ગયો છે। તેમ છતાં નેશનલ હાઈવે વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી જ નથી। જોકે સદનસીબે 4 કલાકના રેસ્ક્યુ બાદ ટ્રક ડ્રાઈવરને જીવિત બહાર કાઢવામાં આવ્યો છે, પરંતુ સવાલ એ વાતનો છે કે નેશનલ હાઈવે વિભાગની બેદરકારીની PM પોર્ટલ પર પણ રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં જોખમી પુલનું સમારકામ કે રિપેરી કામ કરવાનું નામ નથી લઈ રહ્યા। શું ભાવનગર નેશનલ હાઈવે વિભાગ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું છે? ત્યારબાદ આ પુલ અંગે કાર્યવાહી કરશે? રિપોર્ટિંગ વિપુલ બલિયા, ભાવનગર।